હે કે કાકા જમરો કાકા હું રમો એ રમતા કાંઈ ના, સિક્કા ગણવી. કેમ લગનમાં જવાનું છે એટલે સાંડલો નહીં કરવો પડે. કેટલા સિક્કા છે એ 100 રૂપિયા છે. આલ્યો તો રૂપિયો હું આપું 101 સાંડલો કરી દેજો અલ્યા ખાલી 100 રૂપિયા છે એમ કહું. આ તો 100 રૂપિયા સાંડલો કરી દેજો હા 100 રૂપિયા નહીં છે, 5 ને 1 100 રૂપિયા છે. તો એમ કયો ને 100 રૂપિયા સાંડલો ન કરાય હો તો 500 રૂપિયા ઓછી ના હોય તો આય પાછા આપી દેવું. મારી પાસે થોડા 500 રૂપિયા હોય તમે ખોટી જગ્યાએ પૈસા માંગ્યા આ મમરાભાઈ આવે એની પાસે હોય તો લઈ લ્યો હે બકુલભાઈ, આજ કેમ પાર્ટી ફેરવી નાખી હું? ના ના આવડાને 500 ની જરૂર છે તમારી પાસે હોય તો આપો એટલે હું અહીંયા ઊભો અરે ના, હું કાંઈ 500 રૂપિયા નથી દેવાનો. આજને પાછા આપી દેવું. આ તો કાલે પાછા આપજો. જામુડા પાકે તારે પાછા આપી દેવું. હે બકુલભાઈ, જામુડા કારે પાકે? ચોમાસામાં તો મારે કાંઈ 500 રૂપિયા રોકાણ કરવું નથી હો. 500 રૂપિયાનું ખાંડ લઈને દુકાને બેસું ને તોય મને 50 રૂપિયા મળે. મમરાભાઈ તમે ખાણ સંભાળ્યું જ છે મને પ્લાન મગજમાં આવ્યો હું તમારે 500 રૂપિયા જોવે ને હા તમને બે ને 500 મળે એવું કરી દઉં પણ હું કહું એમ કરવું પડશે આ તે બોલ ને, અમારે શું કરવાનું? તમારી વાડિયા ખાલી કોથળા પડ્યા હા 2 કોથળા મગાવો દાદા તમને બે કોથળા લેતા હોય તો એ હારું. તો કોથળા શું કરવા? એ તમને બે ને ખાણ બનાવીને વેચી દેવાના છે હા તે વાંધો નહીં, અમને 500 મળતા હોય તો અમે ખાંડ બની જાવી. હે બકુલભાઈ, ખાંડ વેચવા જાવું કોને? ભોળા દાદા ને કેશું 2 ખાંડની ગુણું લાવ્યા તમારી હાટું લાવો 4000 રૂપિયા આ એમ થાય હો. પછી અમારે શું કરવાનું? કાંઈ નહીં તમારે શાંતિથી બેસી જવાનું એમ સટકી જાઉં જો ભોળા દાદાને ખબર પડી જાય તો તમારે સટકી જવાનું હા તે વાંધો નહીં. લાવો હબ લાવો કયો ખાલી કોથળા? આમ જો કોથળામાં ખાણ ભર્યું હોય ને એમ ગોઠવાઈ જાવ હાલો મમરાભાઈ ઉપાડી ભોળા દાદાની વાડીએ હાલો. એની જો ગામમાં જતા ગાડી લઈને ખાણ લેવા પણ ખાણ ન મળ્યું કાલે મારું શું ખાંડ ન મળ્યું? નકર મારે તો 3 ખાંડની ગુણ ગાડીમાં ખેંચવી પડે. કેમ તાર ખાંડની ગુણ એક તમે. ઓય બાપા, તું મને ખાંડની ગુણ કે ને તો પણ તમારો વજન એ ખાંડની ગુણ જેટલો જ છે ને. મને ખાંડની ગુણ નો કેતો તો પણ હેઠા હાલો ને. હું થોડો એતે આલુ ઓળા શેઠ છું 500 વીઘાનો માલિક છું તો પણ ગાડીમાં પેટ્રોલ પુરાવી ગયો. તો ખર્ચો ના થાય લાખ રૂપિયાનો તો ખર્ચો કર્યો લાખ રૂપિયા વસૂલ કરવાના છે જો વસૂલ કરવાના કરીને તમે મને તોડાવી નાખવાના છો. વાતું કરમાં વાડિયો પગાર ગાડી હા એ હારું. ક્યાં એલા ભંગાર લઈને ઉપડ્યો? એ કોને કે ભંગાર તમને દે ને. દે ને એટલે તને નથી કહેતો, ગાડીને ના ડોહાને કહું તો વાંધો નહીં. ઓય બાપા, હું તો વાંધો નહીં એ મને કે ભંગાર નથી લાખ રૂપિયાની ગાડી છે અને હું 500 વીઘાનો માલિક છું તો પણ ગાડી દોરીને હું કામ જાવ? એ તો જરીક પેટ્રોલ ખૂટી ગયું ને એટલે. હવે પેટ્રોલ નાખવાની ટેવ ન હોય તો ગાડી ન લાવતા હોય તો પણ તારી પાસે પેટ્રોલના પૈસા માંગ્યા હવે મારી પાસે માંગે તો રૂપિયો ન આપું. ભોળા દાદા હાલો ને, પેટ્રોલ પુરાઈ આવી, કોઈનું સાંભળવું તો ન પડે. ના રે ના ખર્ચો કાઈ કરવાનો ના ગાડી દોરી વાડિયો પકડ જાય એ હારું. રસ્તામાં ઊભો ન રહે તો કોઈને હારે વાતું કરવા ઊભો રહી જાય એ હારું. મમરાભાઈ હા ખાણની ગુણું 2 આવી ગઈ પણ ભોળા દાદાને એનો બાણા કેમ દેખાતા ના ક્યાંક ઓલી વાડી આટો મારવા નહીં જવાય ને. ગાડી પડી ના તો ક્યાંક બહાર ગામ વહી જાય છે. જો બોલો તો શું કરશું ઘડીક વાટ જોઈએ, ગામમાં જાય કદાચ આવે તો આવે. હે તમને કહું કે હા કાકા હા મુંજારો નથી થતો ને ગરમી નથી થતી ને ના ના મજા આવે, કાંઈ નથી વાતી. તો વાંધો નહીં. હે જમરૂ કાકા, તમને કઈ નથી થતું ને? શીખવું આવે છે મને લાગે, કોથળો મરસાવાળો આવી ગયો લાગે. તો ભોળાદાદાની આવે ને પછી શીખ ન ખાતા હો. એ વાંધો નહીં. અને તમે ત્યાં ક્યાં કાકા કઈ નહીં બોલતા હો એ હો બકુલભાઈ, ભોળાદાદાની આવે. હે એમ કેમ ગાડી લઈને આવ્યા હે ભોળા દાદા એ ગામમાં ગયા હતા, પેટ્રોલ ફૂટી ગયું. તો પણ આમ ગાડી લઈને આવવાનું હોય તો શું કરવું? મેં કીધું તો ભોળાદાદાને હેઠા હાલો. બોલો જો ભોળાદાદા, તમારે તો હેઠું હલાય ને. ના રે ના હું થોડો એટલો આલુ 500 વીઘાનો માલિક છું પણ આમ ગાડીમાં બેહીને આવ્યા તો એ તમારા દાંતે નો કાઢ્યા બકુલભાઈ, દાંત કાઢવાની તો તમે વાત કરો. કોક કે બાસ્કુ લઈને ક્યાં ભાગ્યો, કોક કે ભંગાર લઈને ક્યાં ભાગ્યો. હે એવું કહેતા હતા ઓય બાપા તો ગામની વાત એને હુકામ કે હવે ગામની વાત જવા દો મુદ્દાની વાત કરવી અમે તમારી હાટુ ખાંડની 2 ગુણું લાવ્યા હે અમે ખાંડ લેવા ગામમાં ગયા હતા, અમારે ખાંડ લેવાનું જ છું. પણ એ ગામમાં તો ક્યાંય ખાણ છે નહીં તમે લાવ્યા ક્યાંથી એ કેડે છે ને ખાંડની ગુણનો ખટારો ભરેલો જાતો હતો ને એમાં પડી ગયું પંચર તે મેન મમરાભાઈ ટાયર બદલી દીધું તે અમને બેને કે ખાંડની ગુણ આપી કા મમરાભાઈ તો હું ભોળાદાદા, અને અમારે કઈ માલ ઢોર છે નહીં. મેં કીધું ભોળાદાદાને ખાંડની ગુણ વેચી દેવી. સારું કર્યું લે તમે ખાણ લાવ્યા ખાંડનો હું ભાવ આલે 2000 ને 1 ગુણ. આ તો અમને બેન 2000 આપી દો ના રે ના તો ગામમાંથી ખાણ ના લઈ આવું તમને 2000 રૂપિયા આપું તો તો પણ ભોળાદાદા, મારે ગામમાં લેવા ન જવું પડે. આપી જો ને 2000. ના રે ના 2000 રૂપિયા ની કાક ઓછા કરો તો ભોળાદાદા તમે જ કહો ને. પણ 1000 રૂપિયા તમને બેને આપી દઉં હવે 1000 રૂપિયા થોડા હોય તો ગામમાં ઘણા ને માલ ઢોર છે ગામમાં ન દે એવી કામ મમરાભાઈ તો 1500 રૂપિયા આપી જો, અમારે કોકે 500 દેવા થાય ને. ના રે ના હું 1500 રૂપિયા નથી દેવાનો 1000 રૂપિયા બેને 1010 કાઈ હાવ 1000 રૂપિયા થોડા હોય. પણ તમારા મફતમાં ખાણ આવ્યું ને, 1000 રૂપિયા લઈ લો ને. હા આપી દો હાલો તો હું દરરોજ અહીંયા બેહવા તો આવો છો એ હારું સાસ તમારી વાડીએથી લઈ જવી છે ને ભલે ને ખાણ ખવડાવજો કામ મમરાભાઈ હા અહીંયા 2000 રૂપિયા છે ગણી લ્યો હાલો ભોળાદાદા,
આપણે મેળ આવી ગયો, અડધા પૈસામાં ખાંડ આવી ગયો. આ શું તારું બકુડો ને મમરા હાવ ગાંડા છે બોલ 2000 ની ખાંડ ની ગુણ 1000 રૂપિયા બધા વિયા ગયા તો હું હવે તું વાતું કરમાં થા બે દીધી ઢોર ને ખાણ નથી દીધું ખાણ દિયાય પણ ઘડીક પોરો તો ખવાઈ ગયો. ગાડીને ને તમને બે ને ઢહડીને આવ્યો ને તો હાવ થાકી ગયો. પણ તું આવીને પોરો ખાજે ને પેલા ખાણ દિયાય ને એ હારું હે ઓલા દીધા ગુણમાં ખાંડ તો છે નહીં. હે પણ હમણાં તો ખાણ હતું તો ખાંડ ગયું ક્યાં? હા બકુડો મમરા આપણને છેતરી ગયેલા છે બોલ લે આપણે ગાડીમાં પેટ્રોલ નથી લખાવતા અને 2000 રૂપિયા લઈ ગયા તો પણ હવે હું કરશું? હું કરશું ઈ બેને ગોતીને ઢીબી નાખવા છે એ હારું તો હાલો. હાલે હે ભાઈ મમરાભાઈ 2000 રૂપિયા આવી ગયા. બકુલભાઈ આપણે બેને તો 1000 રૂપિયા આવી ગયા પણ ઓલા પકડાઈ ન જાય તો સારું હવે ભલાને પકડાઈ જાય, આપણે પૈસા તો આવી ગયા. હે ઓલા તો આમ આવે લાવો એને 500 રૂપિયા શાના હું કોઠામાં બેઠા તા એને પણ ઉભા રહો, પછી નિરજથી ભાગ પાડી. 500 માં હું બોલ ભાગ પાડવા? તો હું દાદા પૈસા ભેગા થાય ને પછી ભાગ પાડવી પણ કેમ દાદા પૈસા ભેગા થાય એ આખો દી તમારા ખાંડની ગુણ જ બન્યા કરવાનું છે. અમે ખાંડ વેચ્યા કરશું કામ મમરાભાઈ. તો ગામમાં જઈએ હમણાં જુઓ કોને માલ ઢોર છે ને કોને ખાંડની જરૂર છે જાણી આવી. તો આ વખતે તમે કોઠામાં બેસજો અમે વેસવા જાહુ હવે તમારું કામ નહીં ખાણ વેચવું ઈ ખાણ તો અમે બે જ વેચી શકવી તો પણ આ વખતે કોઠામાં બેવાના 700 રૂપિયા થાય 800 રૂપિયા કેમ? તો જોખમ અમારે રે તમે તો ભાગીને વયા જાઓ અમારે કેમ ભાગવું હે ગુડમાં કેવો જમરૂક હતા ભલા દાદા આજ બકુલભાઈ ને મમરાભાઈ ને ના ઢીબ્બા, કિહા કાકા ને જમરૂક કાકા ને ઢીબ્બી. પણ એને કેમ ઢીબા એ મારા મગજમાં એક પ્લાન આવે. એ ઈવડાઈ હજી ખાંડ વેચવાની વાત કરે. હાલો ને આપણે પાછું ખાંડ મગાવી. એમ થાય લે લે હું આમ વાડીએ વયો જાઉં અને તું આમ ફરીને એને કહે અમારે હજી ખાંડની ગુણની જરૂર છે એ હારું. હાલ 750 રૂપિયા નો દેવાય ને તો 550 રૂપિયા તો આપજો જ તે લે કેમ 50 રૂપિયા વધારે ખાલી ગુણ ને ખાલી ગુણના પૈસા અમારે દેવાના. હા તે ખાલી ગુણ થોડી મફત આવે આમ કિહા કાકા એક બાજુ ઉભા રહ્યો ને. કઈ બાજુ જાય લે ભોળા દાદા જોવો ને 2 ગુણ ખાંડ ની લીધી તો મને કે હજી ખાંડ ની જરૂર છે. વેલા કાકા ને વાડીએ જોવા જાવ ત્યાં ખાંડ વધારે હોય ને તો લઈ આવી. ઉભો રે એલા, વેલા કાકાની વાડીએ ખાંડ નથી મને ખબર છે. જો બોલો તો હું ક્યાં ખાંડ ગોતીશ? એક કામ કર તું વાડીએ પાછો વયો જા ખાણ અમે તમને ગમે ત્યાંથી લઈ દેવું એ હારું. જો પાછો 2000 નો મેળ આવી ગયો. બકુલભાઈ આ તો 1000 માં ખાંડની ગુણ જ દેવો 1500 રૂપિયા તો લેવા જ છે હા તે 1500 લેવાના. અને તમે ઉભા હું જાવ ખાલી કોથળા તો ગોતો. એ હારું ગોતો ગોતો ફટાફટ કોથળા. હમણાં પાછા 3000 રૂપિયા લઈ આવી. હવે તમે જો ખેલ બદલી નાખ્યો હમણાં બકુડો ને મમરો ખાણ લઈને આવે ને પછી એની ખબર ભોળા દાદા કઈ વહી આવ્યો. હમણાં એ ખાંડ ની ગુણ લઈને આવશે તે. તો હું ફૂલ તૈયારીમાં સુત તે જો પણ ધોકા હું કામ રાખ્યા? ઈવડા એને ખબર પડી જાહે. આ એ હાસું હો તારું બસ તૈયારીમાં એમ નામ જો જોવા આમ આવ્યા. મને ફોનના ખાણ આવી ગયો હારું કર્યું લે મમરાભાઈ મમરાભાઈ ઓલી ખાંડની ગુણ લેતા હોતા મારથી નથી ઉપડતી. એ હારું ઓલા દાદા 2 ગુણ ખાંડ લેતા આવ્યા પાછું. હારું કર્યું લે જો બીજી ગુણ આવી ગયા. હા એ લે ગામમાં ક્યાંય ખાણ છે નહીં તમે ખાણ લાવો ક્યાંથી તો એમ છે કા મમરાભાઈ? આજ ભોળ દાદા તમારા ભાગ બહુ હારા છે કા બકુલભાઈ તાકડે ખાંડનો ખટારો આવ્યો ને અમે કેડે ઉભા હતા ને ન્યા આવીને જ પંચર પડ્યું. કાકડે ભોળ દાદા પછી અમે બે ટાયર બદલી દીધા ને તો પાછી એક ગુણ આવી અમને તમારા આજ ભાઈ ખારા કહેવાય એટલે તમારી પાસે આવીને ખટારાને પંચર પડે. હા ઓ હાસું તારું હાલો પૈસા આપી દો 2000. 2000 નો ઓલી વખતે 1000 રૂપિયા આપ્યા હતા ભોળ દાદા આ વખતે તો 2000 રૂપિયા દેવા જ પડશે આમાં નહીં હાલે ના રે ના 1000 રૂપિયા આપું 1000 રૂપિયા નો હાલે. ગામમાં ક્યાંય ખાંડ નથી ને અમે તમને 2 ગુણ ખાંડ આપી 1000 થોડા હાલે. ભોળા દાદા બે ને આપી દો ને 2000. આ એ હાસું તારું આજ પાવીએ તો આમ જોવા કોથળાના 50 રૂપિયા તો થઈ ગયા. હા બાબા લાવો ઓલા 1000 રૂપિયા લઈ જઈએ જાના હવે આમાં ક્યાં ખાણ છે આમાં તો જમરૂક છે આમાં કેહા કાકા છે. હવે વાતું કરમાં ઢીબી નાખ બેન ઓ રગદાને નો ઢીપતા રેવા જા મમરા બાતી વિશ માં બોલતા રે બાપા પેલા ઉભા રહો ઈવડે એને નો ઢીપતા. તો તમે પૈસા લાવો વાલા આ પણ પેલા એક કામ કરો ઢીપતા ની પૈસા આપી દેવી બસ. લાવો પૈસા નકર ઢીબી નાખી લા બાપા એ રગદાને નો ઢીપતા કીધું ને તમને મમરા બા તો પૈસા લાવો વાલા ઉભા રહો એને કોથળા પછી બહાર કાઢી નાખો ને પછી પૈસા આપી. ભોળા દાદા હા ઢીબો કેહા કાકા ને જમરૂક કાકા ઢીબો. ઓય બાપા એ ભોળ દાદા તમને ના તો પાડી ઢીબો મને આ તો લાવો પૈસા લાવો વાલા પૈસા લાવો યા પૈસા લઈને પકડો આ જમરૂક આપણી વાડીએ વયા જાવી હા ઢીબી નાખ્યા ઉભા રહો પૈસા તો દેતા જાઓ ભલે ને વહી ગયા આપણે કેહા કાકા ને જમરૂક કાકા ને તો ઢીબાઈ ગયા. બાપા